5 કલાકની અંદર કોંગ્રેસને બીજો ઝટકો મળ્યો છે। એક તરફ અમરીશ ડેર તરફથી રાજીનામું આપવામાં આવ્યું, બીજી તરફ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા હાલ પહોંચ્યા છે શંકર ચૌધરીને રાજીનામું આપવા માટે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી આપણી સાથે ઉપસ્થિત છે, વાત તેમની સાથે કરીશું। મનીષભાઈ, લગભગ છેલ્લા 2 કલાકથી કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત ચાલુ હતી। તેમનું કહેવું હતું કે અર્જુનભાઈ શિસ્તબદ્ધ નેતા છે, તે આ તરફ નહીં જાય। આખરે તેઓ પહોંચ્યા છે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા માટે। કોંગ્રેસની પ્રથમ પ્રતિક્રિયા શું? કોંગ્રેસના કર્મઠ કાર્યકર્તાઓની મહેનતના કારણે હજારો કાર્યકર્તા જ્યારે મહેનત કરે છે ત્યારે એક વ્યક્તિ ધારાસભ્ય બનતો હોય છે, પદ પ્રતિષ્ઠા પક્ષ આપતી હોય છે અને પક્ષની પ્રતિબદ્ધતા સાથે જ્યારે જનપ્રતિનિધિ બનતા હોય ત્યારે હંમેશા કાર્યકર્તાઓની અપેક્ષા હોય છે કે કોઈપણ વ્યક્તિ એવું પગલું ન પડે જેના કારણે પક્ષદ્રોહ થાય ને પ્રજાદ્રોહ થાય। જે રીતના સમાચાર આપના માધ્યમથી આવી રહ્યા છે એ સમાચારથી એટલું તો દુઃખદ છે, એક જૂના જેમને પક્ષમાં તમામ પ્રકારના પદ મળ્યા હોય, CLP તરીકેનું વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનું પદ મળ્યું હોય, કોંગ્રેસ પક્ષના પ્રદેશ અધ્યક્ષનું પદ મળ્યું હોય અને બધા પદ પછી જ્યારે તે જતા હોય મને એમ લાગે છે કે આ ઘણી આત્મ મૂલ્યાંકન કરવાનો સમય છે। કોંગ્રેસ પક્ષના કર્મઠ કાર્યકર્તાઓના કારણે દરેક વ્યક્તિ મોટો થતો હોય છે, કોઈપણ પક્ષની અંદર પણ વ્યક્તિ કાર્યકર્તાઓના બળે મોટો થતો હોય છે। તેવા સંજોગોમાં આવા નિર્ણયોના કારણે જાહેર જીવનમાં લોકો જે વાત કરતા હોય છે તેમને પોતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરવું જોઈએ। તેમને આપેલું રાજીનામું મારે એમના વિશે બીજું કાંઈ કહેવું નથી। વર્ષો સુધી પક્ષમાં કામ કર્યું છે, પક્ષને નેતૃત્વ આપ્યું, પક્ષે તેમને બધું આપ્યું છે। સવાલ એમને એક જવાબ આપવાનો છે કે પક્ષમાં એવું તો શું થયું કે તેમને આ પરિસ્થિતિનું નિર્માણ થયું ને એમને રાજીનામું આપવું પડે, જવાબ એમને આપવાનો છે। અમે એમના વિશે કોઈ દિવસ સામેના પક્ષ જેવી વાત નથી કરતા કે કઈ પ્રકારની લોભ લાલચ આપી, કઈ પ્રકારની એમની મહત્વાકાંક્ષા માટેની એમની વ્યવસ્થા ગોઠવી હોય, પણ સમગ્ર બાબતમાં એટલું સુનિશ્ચિતપણે કહીશ કે પક્ષના કાર્યકર્તાઓ, હજારો કાર્યકર્તાઓ જ્યારે રાત દિવસ મહેનત કરીને પોતાના આગેવાનને મોટા નેતા બનાવતા હોય છે, જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવતા હોય છે, ત્યારે એ નેતાની પણ ફરજ બનતી હોય છે કે પક્ષ પ્રત્યે પણ પ્રતિબદ્ધ રહે અને પક્ષના કાર્યકર્તા પ્રત્યે પણ પ્રતિબદ્ધ રહે।